નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ આજના મહત્વના સમાચાર. તિરંગો તો આજે આખા દેશમાં લહેરાયો, પરંતુ જૂના ડીસામાં તિરંગાની નીચે આજે એક સવાલ ઊભો થયો છે, જેનો જવાબ સમાજના અમુક કથિત આગેવાનોએ પોતાની જાતને પૂછવો પડશે. આજે વાત માત્ર એક શાળાના કાર્યક્રમની નથી, વાત માત્ર ધ્વજવંદનની નથી, વાત માત્ર કોણ આવ્યું ને કોણ ન આવ્યું તેની પણ નથી. વાત છે સમાજમાં પ્રતિનિધિત્વનો દાવો કરનારાઓની રાષ્ટ્રીય અને સામાજિક જવાબદારીની. કારણ કે તાજિયા સંબંધિત વાંધા અરજીમાં પોતાને જૂના ડીસાના જાલોરી સમાજ તેમજ જાલોરી સમાજ સાથે વિવિધ મુસ્લિમ સમાજોનું પ્રતિનિધિત્વ કરતા હોવાનું દર્શાવનાર પ્રતિનિધિ વર્ગમાંથી તેમજ વકફ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓમાંથી આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં અને પોતાના જ સમાજ સાથે જોડાયેલી સંસ્થાના કાર્યક્રમમાં જોવા મળેલી ગેરહાજરી આજે સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બને છે. અને આ ચર્ચા એટલા માટે વધુ મહત્વની બની છે કે જાણવા મળ્યા મુજબ ઓએસિસ ટ્રસ્ટના પ્રમુખ ઝુબેરભાઈ ઘાસુરા દ્વારા સંબંધિત લોકોને વ્યક્તિગત રીતે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. જો આમંત્રણ આપવામાં આવ્યું હતું તો પછી સવાલ ઊભો થાય છે, રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમથી પણ અંતર શા માટે? વ્યક્તિ સાથે મતભેદ હોઈ શકે, સંસ્થા સાથે મતભેદ હોઈ શકે, વિચારધારા અલગ હોઈ શકે, પરંતુ તિરંગો કોઈ વ્યક્તિનો નથી, તિરંગો કોઈ ટ્રસ્ટનો નથી, તિરંગો કોઈ એક જૂથનો નથી, તિરંગો આખા દેશનો છે. તો પછી રાષ્ટ્રીય પર્વના આવા કાર્યક્રમમાં પણ સામાજિક કે વ્યક્તિગત મતભેદનો પડછાયો દેખાય તો સવાલ તો ચોક્કસ ઊભો થાય. અને આ સવાલ માત્ર ગેરહાજરીનો નથી, સવાલ એ છે કે સમાજનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરવો એક બાબત છે અને સમાજ તથા રાષ્ટ્ર સાથે ઊભા રહેવું બીજી બાબત છે. જે સંસ્થા બાળકોને શિક્ષણ આપે, ગામમાં એમ્બ્યુલન્સ સેવાનો પ્રયાસ કરે, કોરોના જેવા કપરા સમયગાળામાં જરૂરિયાતમંદોના ઘરે રાશન પહોંચાડે, સમાજના પરિવારો માટે સમૂહ લગ્ન જેવા કાર્યક્રમોનું આયોજન કરે અને શિક્ષણના ક્ષેત્રમાં વધુ આગળ વધવાની કોશિશ કરે, એ સંસ્થાથી આખરે વાંધો શેનો? વાંધો કામ સામે છે, વાંધો વિકાસ સામે છે, કે પછી વાંધો માત્ર એટલો જ છે કે સારું કામ કોઈ બીજું કરી રહ્યું છે? આજે પોલીસ પાવર ન્યૂઝ પર માત્ર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સમાચાર નહીં, આજે વાત હશે શિક્ષણની, સેવાની, સમાજના ભવિષ્યની, સમાજની એકતાની, રાષ્ટ્રીય જવાબદારીની અને સમાજમાં આગેવાનોની નામે ચાલતી અમુક માનસિકતાઓની. જૂના ડીસામાં ઓએસિસનો શિક્ષણ અને સેવાનો સંકલ્પ છતાં અમુક કથિત આગેવાનોને વાંધો શેનો? 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી વચ્ચે પોલીસ પાવર ન્યૂઝનો મોટો સવાલ ગામ સાથે છે, સમાજના અનેક લોકો સાથે છે, તો સમાજના અમુક કથિત આગેવાનોને સારું કામ કેમ ખટકે છે? નમસ્કાર, હું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, અને આપ જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ. આજે 15મી ઓગસ્ટ ભારતનું 80મું સ્વાતંત્ર્ય પર્વ. દેશભરમાં તિરંગો લહેરાયો, ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ ગુંજ્યા અને આવી જ દેશભક્તિની સુંદર તસવીરો સામે આવે છે જૂના ડીસાની ઓએસિસ પબ્લિક સ્કૂલ અને અલી પબ્લિક સ્કૂલમાંથી. પરંતુ આ સમાચાર માત્ર ધ્વજવંદનના નથી, માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમના નથી. આ સમાચારની પાછળ એક એવી સામાજિક કહાની છે જેની આજે ચર્ચા થવી જરૂરી છે. જૂના ડીસામાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી. ઓએસિસ પબ્લિક સ્કૂલ અને અલી પબ્લિક સ્કૂલ જૂના ડીસા ખાતે ભારતના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી. કાર્યક્રમના મુખ્ય મહેમાન જનાબ તોસીફભાઈ હાજી હસનભાઈ મેમણ, ઇન્ડિયન કાર કેર ડીસાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. તિરંગો આકાશમાં લહેરાયો, રાષ્ટ્રગાનના સૂર ગુંજ્યા અને વિદ્યાર્થીઓથી લઈને વાલીઓ સુધી દરેક ચહેરા પર દેશપ્રેમનો ગર્વ જોવા મળ્યો. ધ્વજવંદન બાદ ઓએસિસ ટ્રસ્ટના પ્રમુખ ઝુબેરભાઈ ઘાસુરા દ્વારા મુખ્ય મહેમાનોનું ફૂલ અને શાલ ઓઢાડી ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ મૌલાના સૈફુલ્લાહ સાહેબ દ્વારા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું. નાના બાળકો પરંતુ આત્મવિશ્વાસ મોટો. ત્યારબાદ મંચ ઉપર આવ્યા શાળાના વિદ્યાર્થીઓ. કોઈએ 15મી ઓગસ્ટના ઐતિહાસિક મહત્વ વિશે જણાવ્યું, કોઈએ નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન અને રાષ્ટ્ર માટેના યોગદાનને યાદ કર્યું, કોઈએ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને શબ્દોમાં જીવંત કર્યા, તો નાના ભૂલકાઓએ પ્રામાણિકતા અને સારા સંસ્કારો જેવા વિષયો પર પણ સુંદર રજૂઆતો કરી. અંગ્રેજી ભાષામાં સ્પીચ, અંગ્રેજી કવિતાઓ, શાયરી, દેશભક્તિના શબ્દો અને નાના બાળકોનો આત્મવિશ્વાસ. એક પછી એક રજૂઆતોએ ઉપસ્થિત પ્રેક્ષકોના દિલ જીતી લીધા. મુખ્ય મહેમાન તરફથી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન. કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ રહ્યું
મુખ્ય મહેમાન જનાબ તોસીફભાઈ હાજી હસનભાઈ મેમણ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને પોતાના હસ્તે કંપાસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું. એક બાળક માટે કદાચ આ માત્ર એક કંપાસ બોક્સ હોય, પરંતુ તેની પાછળ રહેલું પ્રોત્સાહન, તે બાળકને મળતો પ્રેમ અને શિક્ષણ માટે આગળ વધવાની પ્રેરણા, તેની કિંમત કોઈ રૂપિયામાં નક્કી કરી શકાતી નથી. કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાનનો શાળા પરિવાર દ્વારા વિશેષ આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર વિધિ શિક્ષક લતીફ સાહેબ દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે શાળાના આચાર્ય, સમસ્ત શિક્ષકગણ, વાલીઓને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો. પરંતુ હવે સમાચારનો બીજો અને મહત્વનો ભાગ. પોલીસ પાવર ન્યૂઝ આજે અહીં માત્ર કાર્યક્રમ બતાવીને આગળ વધી જાય તો કદાચ સમાચાર પૂરા થઈ જાય, પણ સવાલ અધૂરો રહી જાય. કારણ કે વાત માત્ર એક શાળાની નથી, વાત છે ઓએસિસ ગ્રુપ દ્વારા જૂના ડીસામાં થઈ રહેલા સામાજિક પ્રયાસોની. આ સંસ્થા માત્ર શિક્ષણ ક્ષેત્રે જ કામ કરી રહી છે એવું નથી. જૂના ડીસામાં પ્રથમ એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરવાનો પ્રયાસ હોય, કોરોના જેવા અત્યંત કપરા સમયગાળામાં જરૂરિયાતમંદ પરિવારો સુધી રાશન કીટ પહોંચાડવાનું કાર્ય હોય, કે આજે બાળકોને શિક્ષણ સાથે સારા સંસ્કારો આપવાનો પ્રયાસ હોય, આ કામગીરીને નજરઅંદાજ કરી શકાય નહીં. અને આ કામગીરીમાં ઓએસિસ ટ્રસ્ટના પ્રમુખ ઝુબેરભાઈ ઘાસુરાની ભૂમિકા પણ નોંધપાત્ર રહી છે. શાળાનું સંચાલન હોય, સામાજિક પ્રવૃત્તિ હોય, આરોગ્ય ક્ષેત્રે સેવા ઊભી કરવાનો પ્રયાસ હોય, કે મુશ્કેલીના સમયમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાની વાત હોય, આવા પ્રયાસોને માત્ર કોઈ એક વ્યક્તિના નામથી નહીં, સમાજને મળતા તેના પરિણામથી માપવા જોઈએ. પરંતુ હવે અહીંથી મામલો વધુ ગંભીર બને છે. ઓએસિસની વાત માત્ર શાળા એમ્બ્યુલન્સ કે રાશન કીટ સુધી સીમિત નથી. આ સંસ્થા દ્વારા અગાઉ જૂના ડીસામાં જાલોરી સમાજના સમૂહ લગ્ન જેવા સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હતું. એક એવું આયોજન જેમાં અનેક પરિવારો એક મંચ નીચે જોડાતા, સમાજના દીકરા દીકરીઓના નિકાહ થતા અને આર્થિક રીતે સામાન્ય પરિવારોને પણ સામાજિક સહારો મળતો. પરંતુ હવે આ જ સમૂહ લગ્નને જોઈને જૂના ડીસામાં કેટલીક ચર્ચાઓ અને આક્ષેપો સામે આવી રહ્યા હોવાનું કહેવાય છે. ચર્ચા એવી છે કે આ સામાજિક પ્રવૃત્તિ બંધ થાય તે માટે પણ અમુક સ્તરેથી અવરોધ ઊભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અહીં પોલીસ પાવર ન્યૂઝ એક વાત સ્પષ્ટ કરે છે, આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ અમારી પાસે નથી. પરંતુ જો સમાજમાં આવી ગંભીર ચર્ચા ચાલી રહી હોય તો સવાલ પૂછવો પત્રકારત્વની જવાબદારી છે. સમૂહ લગ્ન જેવા સામાજિક કાર્ય સામે ખરેખર કોઈએ અવરોધ ઊભો કર્યો હતો? જો કર્યો હતો તો શા માટે? અને જો આ ચર્ચા ખોટી છે તો સંબંધિત લોકો પણ સામે આવે, પોતાનો પક્ષ મૂકે અને સમાજ સમક્ષ હકીકત સ્પષ્ટ કરે. હવે બીજો અને શિક્ષણ સાથે જોડાયેલો ગંભીર સવાલ. જૂના ડીસામાં એવી કથિત ચર્ચાઓ પણ ચાલી રહી હોવાનું કહેવાય છે કે આ શાળાને આગળના ધોરણોના વર્ગો શરૂ કરવા માટે જરૂરી મંજૂરી ન મળે તે હેતુથી વાંધા અરજીઓ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો છે. ફરી એક વખત પોલીસ પાવર ન્યૂઝ આ વાતને સાબિત હકીકત તરીકે રજૂ કરતું નથી. આ ચર્ચા અને આક્ષેપોની સત્યતા સત્તાવાર દસ્તાવેજો અને સંબંધિત પક્ષોના જવાબથી સ્પષ્ટ થઈ શકે. પરંતુ જો ખરેખર કોઈ વાંધા અરજી કરવામાં આવી હોય તો સમાજને જાણવાનો અધિકાર છે. વાંધો કયા આધારે લેવામાં આવ્યો? નિયમોની કોઈ ખામી છે? કાયદાકીય પ્રશ્નો છે? શૈક્ષણિક માપદંડનો મુદ્દો છે? તો ચોક્કસ સામે લાવો. કારણ કે નિયમો દરેક માટે સમાન હોવા જોઈએ. પરંતુ જો તમામ જરૂરી નિયમોને માપદંડ પૂર્ણ થયા હોય અને તેમ છતાં માત્ર વ્યક્તિગત અણબનાવ કે આંતરિક ખેંચતાણના કારણે બાળકોના આગળના શિક્ષણના સ્તરમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ થતો હોય તો પછી આ સવાલ કોઈ એક સંસ્થાનો નથી રહેતો. આ સવાલ સમાજના બાળકોના ભવિષ્યનો બની જાય છે. પોલીસ પાવર ન્યૂઝનો પાવર ક્વેશ્ચન ગામના લોકો સાથે છે. સમાજના અનેક લોકો પણ સારા કામને આવકારે છે. તો પછી સમાજના અમુક કથિત આગેવાનોને આખરે વાંધો શેનો છે? બાળકો સારું ભણે, વાંધો શેનો? ગામમાં એમ્બ્યુલન્સ સેવા ચાલે, વાંધો શેનો? કપરા સમયમાં કોઈ ભૂખ્યાના ઘરે રાશન પહોંચે તો વાંધો શેનો? સમાજના પરિવારોને સમૂહ લગ્નથી સહારો મળે તો વાંધો શેનો? શાળામાં આગળના ધોરણો શરૂ થાય અને બાળકોને પોતાના વિસ્તારમાં વધુ અભ્યાસની તક મળે તો વાંધો શેનો? રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં સમાજના બાળકો સાથે ઊભા રહેવાનું હોય તો ત્યાં પણ અંતર કેમ? અને સૌથી મોટો સવાલ, વાંધો કામ સામે છે કે પછી કામ કરનારાની સામે? કે પછી વાંધો માત્ર એટલો જ છે કે સારું કામ કોઈ બીજો વ્યક્તિ કરી રહ્યો છે? આગેવાની ખુરશીથી નહીં, કામગીરીથી નક્કી થાય છે. આજે સમાજે પણ વિચારવાની જરૂર છે કે આગેવાન કોને કહેવો? મંચ ઉપર સૌથી આગળ બેસનારને, ફૂલમાળાઓ પહેરનાર અને પહેરાવનારને, કે સ્વાગત વિધિમાં આગળ જઈને ફોટા પડાવનારને, કે તાજિયા જેવા ધાર્મિક સામાજિક પ્રસંગને લઈને કથિત વાંધા અરજી કરનારને, કે પોતાની આસપાસ 4 માણસો સાથે રાખીને પોતાની જાતને આગેવાન સમજનારને, કે પછી સમાજના ભવિષ્ય માટે પોતાનો સમય, શક્તિ અને સાધનો લગાડનારને?
અને એક વધુ સવાલ, જો કોઈ પોતાને માત્ર એક સમાજનો નહીં પરંતુ વિવિધ સમાજોના પ્રતિનિધિ તરીકે રજૂ કરે તો શું તેની જવાબદારી માત્ર વાંધા અરજી સુધી સીમિત રહેવી જોઈએ કે પછી શિક્ષણના કાર્યક્રમમાં, સમાજના કાર્યક્રમમાં અને સૌથી અગત્યનું રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં પણ તેની હાજરી સમાજને દેખાવી જોઈએ? મતભેદ હોવા સ્વાભાવિક છે, વિચાર અલગ હોઈ શકે, કોઈ સંસ્થાની કામગીરી સામે સવાલ હોય તો સવાલ પણ પૂછવો જોઈએ. જવાબદારી અને પારદર્શકતા પણ એટલી જરૂરી છે, પરંતુ વ્યક્તિગત મતભેદ અને સમાજના હિત વચ્ચે એક લક્ષ્મણ રેખા હોવી જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિ સાથે તમારે મતભેદ હોઈ શકે, પરંતુ એ વ્યક્તિ દ્વારા થતું સારું કામ જો સમાજના બાળકોના ભવિષ્ય માટે ઉપયોગી હોય તો ત્યાં વ્યક્તિ નહીં, સમાજનું હિત પ્રથમ હોવું જોઈએ. ટાંટિયા ખેંચવાથી સમાજ આગળ નથી વધતો. આજે દરેક સમાજે એક વાત સમજવી પડશે, બીજો માણસ આગળ વધે એટલે પોતે પાછળ પડી ગયા એવું નથી. કોઈ બીજું સારું કામ કરે એટલે તમારી કિંમત ઓછી થઈ ગઈ એવું પણ નથી. સાચો આગેવાન બીજા લોકોને પણ આગળ આવવા દે છે. સાચો આગેવાન નવી સંસ્થા ઊભી થવા દે. સાચો આગેવાન યુવાનોને આગળ આવવા દે. અને સૌથી મહત્વનું, સાચો આગેવાન સમાજના હિત માટે પોતાના અહંકારને પાછળ મૂકી શકે છે. જો દરેક સારા પ્રયાસમાં ટાંટિયા ખેંચાશે તો નુકસાન કોનું થશે? ઓએસનું? કોઈ વ્યક્તિનું? ના. નુકસાન એ બાળકનું થશે જેને સારી શિક્ષણ વ્યવસ્થા મળી શકતી નથી. નુકસાન એ દર્દીનું થશે જેને સમયસર સેવા મળી શકતી હતી. નુકસાન એ પરિવારનું થશે જેને મુશ્કેલીના સમયે કોઈ સંસ્થા મદદરૂપ બની શકતી હતી. અને અંતે નુકસાન આપણા પોતાના સમાજનું થશે. જો આક્ષેપ સાચા હોય તો જવાબ જરૂરી છે. અહીં એક વાત અત્યંત સ્પષ્ટ છે, પોલીસ પાવર ન્યૂઝ કોઈને દોષિત જાહેર કરતું નથી. સમૂહ લગ્ન બંધ કરાવવા અંગેની ચર્ચા હોય કે શાળાના આગળના ધોરણોની મંજૂરી ન મળે તે માટે કથિત વાંધા અરજીઓ અંગેની ચર્ચા હોય કે તાજિયા સંબંધિત વાંધા અરજીમાં સમાજના પ્રતિનિધિત્વ અંગે કરાયેલી દાવાની વાત હોય, બધા મુદ્દે હકીકત, દસ્તાવેજો અને સંબંધિત પક્ષોના જવાબથી જ નક્કી થવી જોઈએ. જો વાંધો સાચા અને કાયદેસર કારણ છે તો એ કારણ સમાજ સામે મૂકો. જો સમૂહ લગ્ન અંગેના આક્ષેપો ખોટા છે તો ખુલાસા કરો. જો સ્કૂલ સામે કોઈ વાંધા અરજી થઈ જ નથી તો એ પણ સ્પષ્ટ થવું જોઈએ. અને જો આવી અરજીઓ ખરેખર થઈ છે તો પછી સમાજને એ જાણવાનો અધિકાર છે કે અરજી શા માટે કરવામાં આવી. અને જો કોઈ અરજીમાં પોતાને જૂના ડીસાના જાલોડી સમાજ સાથે અન્ય વિવિધ મુસ્લિમ સમાજોના પ્રતિનિધિ તરીકે રજૂ કરવામાં આવ્યા હોય તો એ પણ પ્રતિનિધિત્વનું સ્વરૂપ અને આધાર શું છે એ અંગે પણ પારદર્શકતા રહેવી જોઈએ. કારણ કે પ્રતિનિધિત્વ માત્ર કાગળ ઉપર લખાયેલા શબ્દોથી મોટું નથી બનતું. પ્રતિનિધિત્વ સમાજ સાથે ઊભા રહેવાથી સાબિત થાય છે. વ્યક્તિઓ વચ્ચે મતભેદ હોઈ શકે પણ તેની કિંમત સમાજના બાળકો અને જરૂરિયાતમંદ પરિવારો શા માટે ચૂકે? આક્ષેપ ગંભીર છે એટલો જવાબ પણ સ્પષ્ટ આપવો જોઈએ. અને સંબંધિત કોઈ પણ પક્ષ પાસે આ મુદ્દે દસ્તાવેજો, પુરાવા અથવા પોતાનો પક્ષ હોય, પોલીસ પાવર ન્યૂઝ તેમનો જવાબ પણ એટલી જવાબદારીથી સમાજ સમક્ષ મૂકવા તૈયાર છે. કારણ કે હેતુ કોઈને બદનામ કરવાનો નથી, હકીકત શું છે એ સમાજ સુધી પહોંચાડવાનો છે. ઓએસિસને સાથ મળશે તો શક્યતાઓ મોટી છે. આજે ઓએસિસ એક પ્રયાસ છે, પરંતુ સમાજનો મજબૂત સહકાર મળે, લોકો માર્ગદર્શન આપે, સારા કામમાં હાથ જોડે, યુવાનો જોડાય, દાનવીરો જોડાય, શિક્ષણવિદો જોડાય તો આવતીકાલે આ જ પ્રયાસ ક્યાં સુધી પહોંચી શકે તેની કલ્પના કરો. આજે શાળા છે, કાલે વધુ મોટી શૈક્ષણિક સુવિધાઓ હોઈ શકે. આજે એમ્બ્યુલન્સ સેવા છે, કાલે આરોગ્ય ક્ષેત્રે વધુ સેવાઓ ઊભી થઈ શકે. આજે જૂના ડીસા સુધી કાર્ય છે, કાલે આજુબાજુના અનેક ગામો સુધી તેનો લાભ પહોંચી શકે. સપનું મોટું છે, પરંતુ મોટું સપનું એક માણસથી નહીં, સમાજના સહકારથી સાકાર થાય. પોલીસ પાવર ન્યૂઝ, પાવર ક્રુઝિંગ. અને અંતમાં આજે 15મી ઓગસ્ટ છે. આઝાદીના પર્વે આપણે તિરંગાને સલામી આપીએ છીએ, પરંતુ યાદ રાખજો, દેશ માત્ર દિલ્હીમાં નથી બનતો, દેશ ગામડામાં બને છે. ગામનું બાળક ભણે એ દેશ સેવા છે. દર્દીને સમયસર એમ્બ્યુલન્સ મળે એ દેશ સેવા છે. ભૂખ્યાને અનાજ મળે એ દેશ સેવા છે. જરૂરિયાતમંદ પરિવારના દીકરા દીકરીના લગ્નમાં સમાજ મદદરૂપ બને એ પણ સમાજ સેવા છે. અને પોતાના સમાજમાં કોઈ સારું કામ કર્યું હોય તો તેના પગ ખેંચવાના બદલે તેનો હાથ મજબૂત કરવો એ પણ સમાજ સેવા છે. અને પોતાને સમાજનો પ્રતિનિધિ કહેનાર માટે રાષ્ટ્રીય પર્વે બાળકો વચ્ચે હાજર રહી તિરંગાને સલામી આપવી એ પણ જવાબદારી છે. કારણ કે પદ કરતાં દેશ મોટો છે, વ્યક્તિ કરતાં સમાજ મોટો છે અને તમામ મતભેદો કરતાં તિરંગો મોટો. એટલે આજે પોલીસ પાવર ન્યૂઝ કોઈ વ્યક્તિ સામે આરોપ નથી મૂકતું, પરંતુ સમાજના અમુક કથિત આગેવાનોની માનસિકતા સામે એક જાહેર સવાલ ચોક્કસ મૂકે છે. સમાજનું સારું થતું હોય, બાળકોનું ભવિષ્ય બનતું હોય, ગામને સુવિધા મળતી હોય, જરૂરિયાતમંદને સહારો મળતો હોય અને દેશના રાષ્ટ્રીય પર્વે સમાજના બાળકો તિરંગાને સલામી આપી રહ્યા હોય તો પછી તમને વાંધો શેનો છે? વિચારજો. કારણ કે આવતીકાલની પેઢી કદાચ એ નહીં પૂછે કે તમારી ખુરશી કેટલી મોટી હતી, એ પૂછશે જ્યારે અમારા ભવિષ્ય માટે કંઈક સારું ઊભું થઈ રહ્યું હતું ત્યારે તમે તેની સાથે ઊભા હતા.
કે તેનો રસ્તો રોકનારાઓની બાજુએ ઊભા હતા? અને કદાચ એ પણ પૂછશે, જ્યારે અમે તિરંગાની નીચે ઊભા હતા ત્યારે સમાજનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરનારાઓ ક્યાં હતા? આ સવાલ નાનો નથી, કારણ કે નામ સમય સાથે ભૂસાઈ શકે છે, પણ બદલાઈ શકે છે, પદ બદલાઈ શકે છે, ખુરશી આજે છે, કાલે કોઈ બીજાની હશે, પરંતુ સમાજ માટે કરેલું કામ ઇતિહાસમાં રહી જાય છે. અને એટલા માટે સમાજને જોડો, તોડો નહીં. કામને આગળ વધારો, અટકાવો નહીં. મતભેદ રાખો, પરંતુ મતભેદને સમાજના બાળકોના ભવિષ્ય કરતાં મોટો ન બનાવો. સવાલ જરૂર પૂછો, પરંતુ સારા કામનો રસ્તો માત્ર વ્યક્તિગત મતભેદ માટે રોકશો નહીં. અને રાષ્ટ્રીય પર્વ આવે ત્યારે વ્યક્તિગત મતભેદને બાજુએ મૂકી તિરંગાની નીચે એક બનીને ઊભા રહો. કારણ કે વ્યક્તિ આજે છે, કાલે નહીં હોય, પરંતુ એક સારી સંસ્થા પેઢીઓનું ભવિષ્ય બદલી શકે છે. અને તિરંગો કોઈ વ્યક્તિનો નથી, તિરંગો આપણો સૌનો છે. જૂના ડીસાથી માત્ર એક સમાચાર સાથે નહીં, સમાજના ભવિષ્યને સ્પર્શતા એક મોટા સવાલ સાથે. હું છું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, અને આપ જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ. અમે માત્ર ઘટના નથી બતાવતા, અમે એ સવાલ પૂછીએ છીએ જે સમાજના ભવિષ્ય માટે પૂછવો જરૂરી છે. જય હિન્દ, જય ભારત.